તો 5 વર્ષ પછી થનારી કૈલાસ માનસરોવર યાત્રા ચીનના કારણે કેમ મોંઘી બની ગઈ છે તે જોઈએ સંવાદદાતા કેતન જોશીના આ રિપોર્ટમાં। રમણીકભાઈ પરમાર અને તેમની પત્નીએ વર્ષોથી એક સપનું સેવ્યું હતું કે તેઓ એકવાર કૈલાશ માનસરોવરની યાત્રા કરે। છેલ્લા 5 વર્ષથી ચીનના કારણે આ યાત્રા બંધ હતી। હવે જ્યારે આ યાત્રા આવતા મહિને ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે આ વખતે ખર્ચ ઘણો વધી ગયો છે। જો કે વધેલા ખર્ચને અવગણીને રમણીકભાઈ જેવા ગુજરાતી મુસાફરો માનસરોવર જવા માટે ખૂબ જ ઉત્સુક છે। કૈલાસ પર્વત છે એ હિન્દુઓનું આધ્યાત્મિક સ્થાન છે ને પવિત્ર સ્થાન છે, આસ્થાનું કેન્દ્ર છે। તો આમાં જે રકમ વધારો કર્યો છે ચાઇના ગવર્મેન્ટે એ અમારા માટે ઇમટીરિયલ છે, પણ અમે આ યાત્રામાં ચોક્કસ જોડાશું। ભારતીયોને કૈલાશ માનસરોવરની યાત્રા નાથુલા અને લીપુ લેક થઈને કરાવવામાં આવે છે। 21 થી 24 દિવસની યાત્રામાં ત્રીજા દિવસે જ ચીનની સરહદમાં પ્રવેશ કરવો પડે છે, જે સરહદ માનસરોવર સુધી જાય છે। આ વખતે ચીને વિઝા અને સ્થાનિક સહાય, રહેઠાણ અને ભોજનનો ખર્ચ 30 થી 50% સુધી વધારી દીધો છે। અગાઉ યાત્રામાં પ્રતિ વ્યક્તિ 1,60,000 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે આ વખતે 2,40,000 થી 3,30,000 સુધી પહોંચી ગયો છે। કૈલાસ માનસરોવરની યાત્રા 5 વર્ષ પછી ઇન્ડિયન ટુરિસ્ટ માટે ફરી શરૂ થઈ રહી છે, તો એનું જે કિંમત છે આશરે 50% જેવી વધી છે। પરંતુ યાત્રી માટે જે લોકોને કૈલાસ યાત્રા કરવી છે, માનસરોવર યાત્રા કરવી છે, એ લોકોને પૈસા ઇમટીરિયલ છે। એમને માટે તો ટુરિસ્ટ તરીકે એમને યાત્રા કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। અમે લોકોએ ઘણા બુકિંગ્સ પણ કર્યા છે અને ઇન્ક્વાયરીઝનો ફ્લો પણ બહુ સારો છે। યાત્રા દરમિયાન ઘોડાને ભાડે રાખવા માટે પ્રતિ વ્યક્તિ 36,000 રૂપિયાનો ખર્ચ થાય છે, તો સામાન લઈ જવા માટે કુલી માટે અલગથી 14,000 રૂપિયાનો ખર્ચ થાય છે। પહેલા નેપાળી મદદગાર માટે કોઈ ફી નહોતી। ચીન હંમેશા ભારત માટે મુસીબતનું કારણ બનતું આવ્યું છે, પરંતુ યાત્રીઓનો જોશ જોઈને આપણે એવું ચોક્કસ કહી શકાય કે આવનારા વર્ષોમાં માનસરોવર યાત્રા ગુજરાતીઓ માટે ઓર સરળ થઈ શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ।